સુમુલ ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી 12,000 કરોડનું ટર્નઓવર ધરાવે કોંગ્રેસના 10 ઉમેદવારોને અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા। 1,000 કરોડના કથિત કૌભાંડના ડાઘી નેતાઓને ભાજપે મેન્ડેટ આપ્યાનો આક્ષેપ। કેટલાક ઉમેદવારોને ગુજરાત બહાર પણ લઈ જવાયા। 10 ઉમેદવારોને અલગ અલગ જગ્યાએ અજ્ઞાત સ્થળે લઈ જવાયા। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણીમાં રંગ જામ્યો। સહકાર સંસ્થા પૂરતી સીમિત ન રહેતા પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ। ઉમેદવારો પક્ષ પલટો ના કરે જેથી ઉમેદવારોને સુરક્ષા સાથે અલગ જગ્યાએ રાખવામાં આવ્યા। બ્રેકિંગ સરકારની ચૂંટણી હોય, ભારત સરકારની ચૂંટણી હોય, ગુજરાત સરકારની ચૂંટણી હોય તો ફોર્મ ખેંચવાની 2 દિવસની મુદત હોય છે, પરંતુ સુમુલ ડેરીની ફોર્મ ખેંચવાની મુદત 5 દિવસની એટલે 29 તારીખથી 4 તારીખ સુધીની છે। એટલે સરકારી તંત્રનો, અધિકારીનો, પોલીસ તંત્રનો કેવી રીતે દુરુપયોગ થાય એની સામે પશુપાલકોનું હિત ન જોખમાય અને પશુપાલકમાંથી કોઈ આદિવાસી પ્રમુખ બને એ અનુસંધાનમાં અમે તાત્કાલિક અસરથી તુષારભાઈની આગેવાની હેઠળ આજે 9 જેટલા અમારા 9 થી 10 જેટલા ઉમેદવારને અલગ અલગ ટીમ બનાવીને એની જવાબદારીના ભાગરૂપે દરખાસ્ત કરનારને, ટેકેદારને અને ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવાની અમે લોકહિતમાં